નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલ શ્રદ્ધા વાણીમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આશાપુરા માના ઇતિહાસ વિશે. તો મિત્રો, મારવાડ દેશમાં દેવચંદ વાણિયો અને એની પત્ની ગાયત્રી રહે. પોતે ખાધે પીધે સુખી હતા, કામ ધંધો પણ સારો ચાલે અને એમનું જીવન પાવન પવિત્ર હતું. તેઓ દુનિયાના દુઃખ ભાંગે, નિર્ધનને ધન આપે અને રોગીઓની સેવા કરે. આવું સરસ મજાનું જીવન બંને જણા જીવતા હતા. મા આદ્યાશક્તિના તેઓ ઉપાસક હતા, પણ એમને ખોળાનો ખૂંદનાર ન હતો. એમના મનમાં કાયમ દુઃખ રહેતું કે મા જોગમાયા મારું વાંઝ્યામેણું ક્યારે ભાંગશે. કાયમને માટે માતાજીની ઉપાસના કરે, ભક્તિ કરે, વ્રત કરે. આમ થાતા થાતા દિવસો વીતતા જાય છે અને થોડા દિવસોમાં આસો મહિનાની નવરાત્રિ નજીક આવતી હતી. એટલે વાણિયો એની પત્નીને કહે છે કે ચાલો આપણે સંગ લઈને જાત્રાએ જઈએ. નોખા નોખામાં જોગમાયાના મંદિરમાં જઈ એમના દર્શન કરીએ અને આપણી યાચના આપણી માને ચરણે કહીએ. ક્યારેક તો મા આપણી સામું જોશે ને અને આપણું વાંઝ્યા મેળું જરૂર ભાંગશે. આવો વિચાર કરીને મા પોતાના હડખે પડખે વાળા ભાઈઓ બહેનોને લઈને સંગમાં ભજન કીર્તન કરતા કરતા જાત્રાએ નીકળે છે. વાડીઓ અને એની પત્ની અને પડોશના સૌ ભાઈ બહેનો હરખથી સંગમાં જોડાણા. સૌ આગળ હાલ્યા અને એક ગામથી બીજે ગામ અને બીજે ગામથી ત્રીજે ગામ માતાજીની પૂજા અર્ચના કરતા કરતા ચાલતા જાય છે. અને કહેવાય છે ને કે આસો મહિનાનો પહેલો દિવસ જેવી નવરાત્રિની શરૂઆત થઈ અને કચ્છ જિલ્લાનું લખપત તાલુકાનું મઢ ગામ ત્યાં સંઘ પહોંચ્યો. એટલે માણિયાએ પોતાની પત્નીને કહ્યું કે સતી, આજથી નવરાત્રિ શરૂ થઈ તો આપણે 9 દિવસ સુધી અહીંયા જ માતાજીનું સ્થાપન કરીએ. હવે આપણે 9 દિવસ સુધી સંઘને આગળ વધારવો નથી. વાણિયાની પત્ની કહે, જેવી તમારી ઈચ્છા. તો ચાલો અહીંયા જ માં જોગમાયાનું સ્થાપન કરીએ. પછી તો મઢ ગામની બરોબર એક સુંદર મજાનું ઝાડ જોઈ વાણિયાએ ઝાડની નીચે બાજોટ ઢાળ્યા, જોગમાયાનું સ્થાપન કર્યું અને સાંજે પોતાની સાથે જે બધા આવ્યા હતા એ ભાઈઓ બહેનો માતાજીના ગુણગાન અને ગરબા ગાયા. પછી તો સાંજ પડી અને સાંજ પડે બધા સૂઈ ગયા અને વાણિયો અને એની પત્ની જ્યાં માતાજીનું સ્થાપન હતું ત્યાં જ સૂઈ ગયા. અડધી રાત વીતી ગઈ છે અને મા જોગમાયા આ વાણિયાની ભક્તિથી પ્રસન્ન થઈ અને વાણિયાને સપનામાં આવ્યા. સપનામાં આવીને કહે છે કે ઉઠ દીકરા ઉઠ, તારી ભક્તિ જોઈને હું તારી ઉપર પ્રસન્ન થઈ છું. માંગ, તારે શું જોઈએ છે? વાણિયો પોતે નિંદ્રા અવસ્થામાં માતાજીના દર્શન કરે છે અને કહે છે કે હે માં, આપ મારી પર પ્રસન્ન થયા છો તો મને ખોળાનો ખૂંદનાર દ્યો. મારે બીજું કંઈ જોતું નથી. આપની કૃપાથી મારી પાસે બધું જ છે. માતાજી કહે, લે દેવચંદ, આ શ્રીફળ, ચુંદડી અને ચોખા તે જ્યાં મારું સ્થાપન કર્યું છે ને ત્યાં મારું મંદિર બનાવજે અને જેવું મંદિર બંધાઈ જાય એટલે મંદિરમાં જ્યાં મેન સિંહાસન હોય ત્યાં ચુંદડી, ચોખા અને શ્રીફળનું સ્થાપન કરજે અને 6 મહિના સુધી મંદિરના દ્વાર બંધ રાખજે. અને 6 મહિના પછી મંદિરના દ્વાર ઉઘાડીશ ને તો ત્યાં તને મારી મૂર્તિના દર્શન થશે અને પછી હું તારે ઘેર કોળિયું બંધાવીશ. આ લે, તને નિશાની દઉં છું. આમ કહીને શ્રીફળ, ચુંદડી અને ચોખા વાણિયાને આપે છે. પણ વાણિયો તો નીંદરમાં છે અને માતાજીને પૂછે છે કે માં, આપ કોણ છો? આપનું શું નામ છે? હે માં આદ્યાશક્તિ, આપ મને તમારું નામ કહો. એટલે માં જોગમાયા બોલ્યા કે હે દેવચંદ વાણિયા, તારી આશા પૂરી કરનાર હું આશાપુરા. અને ત્યારથી વાણિયોએ જે આદ્યાશક્તિની આરાધના કરતા હતા તેનું નામ આશાપુરા આપ્યું. માતાજી અંતર્ધ્યાન થઈ ગયા, પણ વાણિયો તો સૂતો છે અને એની આંખ જ્યાં ખુલી અને તેને થયું, આ તો મને સપનું હતું કે સાચું. આટલું વિચારીને જ્યાં પડખે નજર કરીને ત્યાં તો શ્રીફળ, ચુંદડી ને ચોખા જોયા. એટલે વાણિયાને નક્કી થયું કે આ સપનું નહીં પણ સાચું હતું. મા જોગમાયા મારા કોળ જરૂર પૂરા કરશે, મારું વાંઝ્યા મેણું ભાંગશે. મારે ઘેરે ધન દોલતનો ક્યાં તોટો છે? હવે તો અહીંયા જ મંદિર બાંધવું છે. આમ કહી પોતાની પત્નીને બધા ભાઈ બહેનો સાથે આવ્યા હતા એને વાત કરી. ગામમાંથી આગેવાનોને બોલાવ્યા અને અહીં મારે મંદિર બાંધવું છે, મા જોગમાયાનો આદેશ છે. આવી વાત કરી અને હરખથી ત્યાં મંદિરનું મુહૂર્ત થયું. જોત જોતામાં સરસ મજાનું મંદિર બની ગયું. મંદિરની અંદર મોટું સિંહાસન હતું. એ દેવચંદ વાણિયાએ ત્યાં માએ આપેલા શ્રીફળ, ચુંદડી અને ચોખાનું સ્થાપન કર્યું. પછી મંદિરના દ્વાર બંધ કરી દીધા
અને પછી વાણિયો કાયમને માટે આ મઠમાં રોકાઈ જાય છે અને વાણિયો રાહ જોવે છે કે હમણાં જ 6 મહિના પૂરા થશે અને માતાજીની મૂર્તિના દર્શન થશે. આમ કરતા કરતા કાયમ માટે સવાર સાંજ માની ભક્તિ કરે અને એની પૂજામાં લીન રહે. અને કહેવાય છે કે 5 મહિનાનો સમય વીતી ગયો અને ત્યાં એક દિવસ સાંજે સંધ્યા ટાઈમે દેવચંદ વાણિયો મંદિરના બંધ દ્વાર છે ત્યાં આગળ બેઠો છે, માતાજીની આરાધના કરે છે. એક ચિત્તમાં જોગમાયામાં જાણે પોતે સમાઈ ગયો હોય એવી આરાધના કરે છે અને એવા ટાણે ઝાંઝરનો અવાજ સંભળાય છે અને જાણે કોઈ દેવીઓ ગાન ગાતા હોય તેવો મધુર સ્વરમાં ગાન સંભળાય છે. આ મંદિરની અંદરથી અવાજ સંભળાય છે, જાણે કોઈ મંદિરમાં છે, હલનચલન થાય છે. માં આદ્યાશક્તિનું તેજ મંદિરમાં ઉતરેલું હોય એવું લાગ્યું અને વાણિયાને એમ થયું કે જોગમાયા મંદિરમાં પધારી રહ્યા છે અને પોતે આદ્યાશક્તિના દર્શન કરવા માટે ઉતાવળ કરી અને દરવાજા ખોલી દીધા. હજી 6 મહિના પૂરા થયા નથી અને 5 મહિના જ થયા હતા. પણ જેવો વાણિયો મંદિરમાં જાય ને જોવે ત્યાં તો માતાજીની મૂર્તિ તો થઈ છે પણ હજી અડધી હતી. પણ જોગમાયા તેને સાક્ષાત દર્શન આપે છે અને કહે છે કે હે દેવચંદ, આ તે શું કર્યું બેટા? તને કીધું હતું ને કે 6 મહિના પૂરા થાય પછી જ દ્વાર ખોલજે, તો આમ કેમ ઉતાવળો થઈ ગયો? માં, મને માફ કરો. તમારા દર્શનની તાલાવેલીમાં હું ભાન ભૂલી ગયો અને ઉતાવળમાં મેં દ્વાર ખોલી દીધા. માં, મારા ઉપર ગુસ્સો ના કરશો. માં, રંગ ઉપર દયા કરો. હું તમારું બાળક છું, તમારા ચરણે છું. આવી કાલી ખેલી ભાષામાં વાણિયો રુદન કરે છે અને માની આગળ માફી માંગે છે. માં જોગમાયા હસીને કહે છે, અરે બેટા, દુઃખ ના અનુભવીશ. હું તારી પૂજા ભક્તિથી પ્રસન્ન છું અને હું તારી મનોકામના જરૂર પૂરી કરીશ. પણ આજથી મારી આ આશાપુરામાં મંદિરમાં જે મૂર્તિ છે એના પગ નથી રહ્યા. મારી મૂર્તિ અધૂરી રહી ગઈ અને હવે તે કાયમને માટે અધૂરી જ રહેશે અને પછી તારા ઘેરે કોળિયું બંધાશે, તારી આશા પૂરી થશે. માં આશાપુરાના પગ મૂર્તિમાં પ્રગટ જ ન હતા. પછી થોડા દિવસોમાં વાણિયાને ઘરે પારણું બંધાણું. વાણિયાને ખોળાનો કુંદનાન મળ્યો અને પછી વાણિયાના પરિવારે કાયમને માટે આ મઠમાં ગામમાં જ વસવાટ કર્યો. હાલની તકે પણ આ વાણિયાના વંશજો આ મઢ ગામમાં જ રહે છે. તો મિત્રો, આ હતો મઢવાડીમાં આશાપુરા મંદિરનો ઇતિહાસ. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ શ્રદ્ધા વાણીને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.